આઉટપુટ ડિવાઇસ, કીબોર્ડ ને એઝ ઇનપુટ ડિવાઇસ, પ્રિન્ટર આઉટપુટ ડિવાઇસ કાઉન્ટ કરેલું હતું. આપણે બ્લોક ડાયાગ્રામ જોયેલો હતો. પેજ નંબર 29 માં આવી જાવ. ફિગરમાં લખેલો છે ઇનપુટ આઉટપુટ કન્ફિગરેશન. તો શું હતું એમાં? કીબોર્ડ માંથી આપણે કઈ પ્રેસ કરીએ છીએ, બરાબર, ત્યારે શું થાય? ઇનિશિયલી FGI ફ્લેગ, FGI એટલે ઇનપુટ ફ્લેગ અને FGO એટલે આઉટપુટ ફ્લેગ. આ બે ફ્લિપ ફ્લોપ હતા, FGI અને FGO. ઈ 0 અને 1 થતા હતા. ક્યારે થાય? જ્યારે કીબોર્ડ માંથી આપણે કઈ પ્રેસ કરીએ છીએ અને ઈ INPR માં જશે ત્યારે FGI ફ્લેગ જે છે ઈ 1 થશે. હવે INPR ફ્લેગ માંથી AC એટલે કે એક્યુમ્યુલેટર માં ટ્રાન્સફર થશે ત્યારે FGI ફ્લેગ 0 થઈ જશે. આ આપણે કાલ જોયેલું હતું, બરાબર. આ રહી વાત ઇનપુટ બાજુની. આઉટપુટ સાઈડમાં શું થાય? એક્યુમ્યુલેટર માંથી શેમાં જશે? આઉટપુટ રજિસ્ટર માં જશે, બરાબર. ત્યારે બીટ 1 થશે. પછી શું થાય? તમે જ કયો, કાલ કરાવી દીધું છે આ બધું. ફરીથી કહું છું, એક્યુમ્યુલેટર માંથી આઉટપુટ રજિસ્ટર માં જશે તો FGO બીટ જે છે એ 0 થશે અને આઉટપુટ રજિસ્ટર માંથી પ્રિન્ટર માં જશે ત્યારે ઈ 1 થઈ જશે. આખું અગેન રિવિઝન કરાવું છું. કીબોર્ડ માંથી પ્રેસ થઈ INPR માં જાય ત્યારે બીટ 1, INPR માંથી AC માં જાય ત્યારે બીટ 0. સેમ એક્યુમ્યુલેટર માંથી આઉટપુટ રજિસ્ટર માં જાય ત્યારે બીટ 0 અને આઉટપુટ રજિસ્ટર માંથી પ્રિન્ટર માં જશે ત્યારે બીટ 1. કમ્પ્લીટ. આ રીતે યાદ રાખજો. એવું હોય તો ત્યાં લખી જ નાખો. તમારી પાસે બધા પાસે છે ને ઝેરોક્સ? કેમ કે આમાં એકમાં કન્ફ્યુઝન થશે. કીબોર્ડ જે છે, કીબોર્ડ ટુ INPR લખેલું છે ત્યાં 1 લખી નાખો. કીબોર્ડ ટુ INPR એની વચ્ચેનો જે રસ્તો છે, એની જે લાઈન છે ત્યાં 1 લખી નાખો અને INPR ટુ AC વાળી જે લાઈન જાય છે ત્યાં 0 લખી નાખો. એટલે થઈ ગયું ઇનપુટ સાઈડ. હવે એક્યુમ્યુલેટર ટુ આઉટપુટ રજિસ્ટર માં જશે ત્યારે FGO બીટ થઈ જશે 0. એક્યુમ્યુલેટર ટુ OUTR તો ટ્રાન્સફરિંગ થશે ત્યારે બીટ થઈ જશે FGO નીચે 0 અને આઉટપુટ રજિસ્ટર ટુ પ્રિન્ટર થશે ત્યારે થઈ જશે અગેન 1. ક્લિયર? હવે ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન્સ. તો ઇન્સ્ટ્રક્શન્સ માટે પહેલા મોડ કીધું કે D7 નો બીટ. D7 બીટ ક્યાં હોય? 12 to 14 ની વચ્ચે હોય, બરાબર. ઈ બીટ એક તો 1 હોવું જોઈએ. એટલે કે 12 to 14 જે છે ઈ 111 હશે અને 15 નો બીટ પણ 1 હશે. તો આ ટેકનોનું કન્ફિગરેશન છે પહેલા. પછી તો કે હવેમાં કઈ કઈ ઇન્સ્ટ્રક્શન આવશે? આપણે મેમરી ની જોઈ, રજિસ્ટર રેફરન્સ ની જોઈ, હવે ઇનપુટ ની જોઈ. તો ઇનપુટમાં શું હોય? ઇનપુટ આઉટપુટ કેરેક્ટર આવે જે આપણે ઇનપુટ કરાવીએ છીએ. તો D11 કઈ જગ્યાએ હોય? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર નું જે ફોર્મેટ જે છે એમાં આપણે અત્યારે 12 to 15 ની વાત કરી કે એ બીટ બધાય બનવાનો, પણ 0 to 11 તો એમનેમ છે. તો ઈ 0 to 11 બીટ જે રીતે ચેન્જ કરો છો એ રીતે ઓપરેશન્સ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે. સમજાણું? તો આજે 11 10 9 8 બધું શું છે? જે 0 to 11 ની વચ્ચેના જે નંબર્સ છે આ ઈ નંબર છે, ઈ શો કરે છે. જો 12 to 15 તો 111 જ છે. હવે રહી વાત કરી 0 to 11 બીટ ની, તો 0 to 11 બીટમાં 0 માં શું થાય, 1 માં શું થાય, એ રીતે 6 માં શું થાય અને 11 માં શું થાય? તો 11 માં શું થશે? જ્યારે 11 આવશે ત્યારે તે ઇનપુટ કેરેક્ટર એટલે કે ઇનપુટ છે ઈ લોડ થશે. પછી શું છે? આઉટ એટલે કે આઉટપુટ કેરેક્ટર. પછી D9 એમાં શું થાય? SKI સ્કીપ ઓન ઇનપુટ ફ્લેગ એટલે કે FGI જે આપણો ઇનપુટ ફ્લેગ જે છે
એ 1 હશે તો જ સ્કીપ થશે. પછી SKO આઉટપુટ ફ્લેગ 1 હોય તો સ્કીપ થશે. પછી ઇન્ટરપ્ટ આવી, બરાબર, ઇન્ટરપ્ટ ઇનેબલ ઓન કરવી હોય તો શું થાય, B7 નું બીટ યુઝ કરવાનું અને B6 ઇન્ટરપ્ટ ઇનેબલ ઓફ માટે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ તમને નીચે કીધી છે, સમજાવેલી છે. પછી છે પ્રોગ્રામ ઇન્ટરપ્ટ. હવે તો ઇન્ટરપ્ટ એટલે શું? MLP માં પણ આવી ગયું. ઇન્ટરપ્ટ એટલે શું? શેના માટે યુઝ થાય? શેના માટે? પ્રોગ્રામ ને ઇમરજન્સી કોઈ ટાસ્ક, અને એમાંય શું હતું મેઇન? ડેટા ટ્રાન્સફર. આપણે વાત કરી હતી ને કે જે ઇન્ટરપ્ટ સિસ્ટમ હતી એ પહેલા કઈ સિસ્ટમ હતી? પોલિંગ સિસ્ટમ. કે જે PCU જે છે, બરાબર, શું કરે? પ્રોસેસર જે છે એ શું કરશે? એક એક ડિવાઇસ ને પૂછશે કમ્યુનિકેશન કરવું છે, ડેટા ટ્રાન્સફર કરવું છે, જેટલા ડિવાઇસ કનેક્ટેડ હોય એની સાથે એ કમ્યુનિકેશન કરવા માટે ટર્ન બાય ટર્ન એક એકને પૂછશે. પણ એ સિસ્ટમ કેવી હતી? તો કે એ મેક્સિમમ ટાઈમ વેસ્ટ થતો હતો પૂછવામાં, અને એમાં જો કોઈને ઇમરજન્સી ટ્રાન્સફરિંગ કરવું હશે તો નહીં કરવા દે, સિક્વન્સમાં જ એક્ઝિક્યુટ થશે. એટલે પોલિંગ સિસ્ટમના પછી કઈ આવી? ઇન્ટરપ્ટ સિસ્ટમ. અને ઇન્ટરપ્ટ સિસ્ટમ માટે મેઇન શું કામ કે કમ્યુનિકેશન માટે યુઝ થાય છે. કમ્યુનિકેશન, ડેટા ટ્રાન્સફરિંગ માટે ઇન્ટરપ્ટ સિસ્ટમ યુઝ થાય છે, બરાબર. અને ઇન્ટરપ્ટ આવે એટલે શું થાય? જે આપણો મેઇન પ્રોગ્રામ હોય એ પહેલા તો કરંટ ઇન્સ્ટ્રક્શન છે એક્ઝિક્યુટ થાય, અને પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે એ કઈ જગ્યાએ સેવ થશે? સ્ટેકમાં, બરાબર. પછી તો કે જે ઇન્ટરપ્ટ નું લોકેશન જે છે ત્યાં જમ્પ થઈ આખો ટાસ્ક એક્ઝિક્યુટ કરી, એ ટાસ્ક એક્ઝિક્યુટ થાય પછી અગેન મેઇન પ્રોગ્રામમાં રિટર્ન થશે. સ્ટેકમાંથી પેલું જે રિમેનિંગ પ્રોગ્રામ લોકેશન હતું એ લઈ અને પછી આખો પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ કરશે. તો આ રીતે ઇન્ટરપ્ટ ના સ્ટેપ્સ હતા. તો આમાં પણ સેમ ઈ જ લાગુ પડશે, બરાબર, ઈ જ એપ્લાય થશે. ફ્લો ચાર્ટમાં આવી જાવ. ફ્લો ચાર્ટ ઓફ ઇન્ટરપ્ટ સાયકલ. આવી ગયા? હવે આર જે છે એ ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ છે. આર શું છે? ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ. હવે જો એમાં શું છે? આર ઇઝ ઇક્વલ ટુ 1 તો ઇન્ટરપ્ટ સાયકલ થઈ જશે, અને આર ઇઝ ઇક્વલ ટુ 0 તો ઇન્સ્ટ્રક્શન સાયકલ. ઇન્સ્ટ્રક્શન સાયકલમાં શું હોય? ફેચ, ડીકોડ, એક્ઝિક્યુટ, બરાબર. ઇન્ટરપ્ટ સાયકલ આવે તો શું કરશે? રિટર્ન એડ્રેસ સ્ટોર કરશે લોકેશન 0 માં. આપણે કીધું ને કે રિટર્ન એડ્રેસ એટલે કયું? કે જે બાકીનો આખો પ્રોગ્રામ છે, બરાબર, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે સ્ટેકમાં સેવ થાય, બરાબર. તો ઈ જ જે આપણે સ્ટેકમાં સેવ કરીએ છીએ એ પેલા રિટર્ન એડ્રેસ સ્ટોર કરાવવું પડે, કેમ કે તો જ આખી ઇન્ટરપ્ટ પૂરી થાય. પછી રિટર્ન તો આવવું પડશે ને પ્રોગ્રામને ઈ જગ્યાએ. એટલે શું કીધું? સ્ટોર રિટર્ન એડ્રેસ ઇન લોકેશન 0. એટલે કે પીસી નું જે પીસી માં શું હોય? નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન નું લોકેશન જ હશે. તો પીસી નું જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન નું લોકેશન જે છે એ આપણે મેમરી લોકેશન 0 ઉપર સ્ટોર કરાવી દીધું, બરાબર. પછી શું કીધું? બ્રાન્ચ ટુ લોકેશન 1 જમ્પ કરાયું, બરાબર, આખું એક્ઝિક્યુટ થઈ ગયું. અને નીચે શું થયું? ઇન્ટરપ્ટ ઇનેબલ 0 કરી નાખ્યું, અને આર પણ 0. આર એટલે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ પણ 0 કરી નાખ્યું. એ જ રીતે જો ઇન્ટરપ્ટ નહીં હોય, આર ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો ઇન્સ્ટ્રક્શન સાયકલ બાજુ જશે, ફેચ, ડીકોડ ઇન્સ્ટ્રક્શન થશે, બરાબર. એમાં પણ પછી ચેક કરશે હવે ઇન્ટરપ્ટ આવે છે કે નહીં. ઇન્ટરપ્ટ ઇનેબલ 0 છે કે 1 છે? જો 0 છે તો અગેન આખું પૂરું થઈ જશે. પણ જો ઇન્ટરપ્ટ ઇનેબલ 1 છે, હવે ઇન્ટરપ્ટ ઇનેબલ 0 હોય તો શું થાય? ઇન્ટરપ્ટ એક્ઝિક્યુટ થાય કે નહીં થાય? નહીં થાય, બરાબર. એટલે ઇન્ટરપ્ટ ને ઇગ્નોર કરી દેશે. પણ જો ઇન્ટરપ્ટ ઇનેબલ 1 છે તો એ એફજીઆઈ ચેક કરવા જશે. શું કામ? એફજીઆઈ એટલે ઇનપુટ ફ્લેગ. ઇનપુટ નો જે ફ્લિપ ફ્લોપ હતો ને હમણાં આપણે 1 ને 0 કીધું, તો એ ઇનપુટ નો ફ્લિપ ફ્લોપ જોવા જશે. શું કામ? ડેટાનું ટ્રાન્સફરિંગ કરવું હોય તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાંથી જ થાય. તો ઇનપુટ આઉટપુટ માટેના ફ્લિપ ફ્લોપ જે છે એ ચેક કરવા પડશે. તો પહેલા એને ઇનપુટ ફ્લેગ ચેક કર્યો. જો એ 0 છે
તો FGO એટલે કે આઉટપુટ નો ફ્લેગ ચેક કર્યો એ પણ 0 છે તો ત્યાં જ પૂરું અગેન નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લઈ લેશે પણ જો FGI અથવા તો FGO બેમાંથી કોઈ પણ એક પણ 1 છે ઇટ મીન્સ કે ડેટાનું ટ્રાન્સફરિંગ કરવાનું છે એટલે પછી R ને ચેક કરશે R એટલે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ જો એ 1 છે તો ઇન્ટરપ્ટ સાયકલ તરફ આવી જશે આ ક્લિયર ફ્લો ચાર્ટ બરાબર છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે વર્ક થશે આખું હવે આવી જાવ ઇન્ટરપ્ટ સાયકલ આવી ગયા ઇન્ટરપ્ટ સાયકલમાં જો એમાં શું થાય બિફોર ઇન્ટરપ્ટ અને આફ્ટર ઇન્ટરપ્ટ બિફોર ઇન્ટરપ્ટ ની વાત કરીએ તો આખો તો પ્રોગ્રામ છે લાઈન બાય લાઈન કન્ટિન્યુ થશે બરાબર 0 1 2 255 256 આ બધું એમનેમ રહેશે પણ ઇન્ટરપ્ટ આવે ઇન્ટરપ્ટ ક્યાંથી આવે ઇનપુટ અથવા આઉટપુટ બેમાંથી આવશે ટૂંકમાં ડેટાનું ટ્રાન્સફરિંગ થવું પડશે એટલે એમાં આઈઓ પ્રોગ્રામ લખેલું છે જે ઇન્ટરપ્ટ વાળો પોર્શન છે એ શું છે આઈઓ બરાબર હવે શું થયું સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ જો r = 1 હશે એટલે કે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ 1 હશે તો જ ઇન્ટરપ્ટ સાયકલ બાજુ ટર્ન આવશે બરાબર પછી શું થયું તો કે જે કન્ટેન્ટ ઓફ પીસી 256 જે છે એ શું કર્યું લોકેશન 0 પર સ્ટોર કર્યું એટલે કે રિટર્ન એડ્રેસ આપણે શું કરીએ છીએ સ્ટોર કરાવીએ છીએ પછી પીસી is set to 1 and r is clear to 0 સાવ સ્ટાર્ટિંગ ની વાત કરીએ જ્યારે ઇન્ટરપ્ટ માં r = 1 આવેલું છે ત્યારની વાત કરીએ તો શું થાય સાવ ઇન્ટરપ્ટ આવે ત્યારે શું કરીએ છીએ આપણે ઇન્ટરપ્ટ આવે છે ત્યારે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય કરંટ પ્રોગ્રામ બરાબર છે એ આપણે સેવ કરાવીએ છીએ પછી તો કે લોકેશન જે તેના ઉપર જમ્પ કરે છે તો સેમ આમાં ઇન્ટરપ્ટ સાયકલમાં જો પહેલા જે આપણે લોકેશન હતું એ સેવ કરાવ્યું તો જે સેવ કરવાનું એડ્રેસ જે છે રિમેનિંગ જ્યાં રિટર્ન કરવાનું છે એ પહેલા સેવ કરાવેલું લોકેશનમાં પછી 520 520 પર જમ્પ કરાવ્યો આખે આખું આઈઓ પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થયો બરાબર પછી અગેન શું થયું લોકેશન 0 ઉપર આપણે જે રિટર્ન એડ્રેસ સ્ટોર કરાવેલું છે ત્યાં જમ્પ થશે અને અગેન મેઇન પ્રોગ્રામ છે એ રન થશે બરાબર એના એક્ઝિક્યુશન ના સ્ટેપ જોઈ લો સૌથી પહેલા એડ્રેસ રજિસ્ટર 0 થશે એડ્રેસ રજિસ્ટર 0 કરી અને પ્રોગ્રામ કાઉન્ટરમાં કોઈ વેલ્યુ હશે એને આપણે ટેમ્પરરી રજિસ્ટરમાં સ્ટોર કરાવી પ્રોગ્રામ કાઉન્ટરમાં કઈ વેલ્યુ હોય નેક્સ્ટ ની હોય એને આપણે ટેમ્પરરી રજિસ્ટરમાં સ્ટોર કરાવી છે પછી સેકન્ડ ટાઈમ ઇન્સ્ટ્રક્શન થશે ત્યારે રિટર્ન એડ્રેસ સ્ટોર ઇન મેમરી લોકેશન 0 જે રિટર્ન એડ્રેસ છે આપણે 0 ના લોકેશન પર સ્ટોર કરાવી અને પછી પ્રોગ્રામ કાઉન્ટરને 0 કરવું પડશે શું કામ હવે અલગ જગ્યાએ જમ્પ થાય છે બરાબર એટલે એને 0 કરાવી રિટર્ન એડ્રેસ આપણે 0 લોકેશન પર જાવ અને પ્રોગ્રામ કાઉન્ટરને 0 સેટ કરાવી હવે એનું એક ઇન્ક્રીમેન્ટ થાય રાખશે અને જે જમ્પ કરેલો છે એ પ્રોગ્રામમાં 1 બાય 1 એક્ઝિક્યુશન થશે એક્ઝિક્યુશન થઈ જાય પછી ઇન્ટરપ્ટ ઇનેબલ ફ્લેગ 0 કરવાનો r ને 0 કરી દેવાનો અને સિક્વન્સ કાઉન્ટર છે એને 0 કરી દેવાનું બરાબર આ રીતનું એક્ઝિક્યુશન થશે આ ઇન્ટરપ્ટ આવે ત્યારે ક્લિયર છે
લાસ્ટ આવી જાવ ફ્લો ચાર્ટ ફોર કમ્પ્યુટર ઓપરેશન. અત્યાર સુધીમાં જેટલું કર્યું એ આખાની સમરી છે આ. કમ્પ્યુટર ઓપરેશન અત્યારે આખું જે ચેપ્ટર રહ્યું છે એની આખાની સમરી છે આ. કઈ રીતે? તો કે કોઈ પણ ઓપરેશન સ્ટાર્ટ થાય ત્યારે સિક્વન્સ કાઉન્ટર 0, ઇન્ટરપ્ટ ઇનેબલ 0 અને R0 એટલે કે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ પણ 0 થઈ જશે. કમ્પ્લીટ. હવે તો કે ઇન્ટરપ્ટ ચેક કરવા માટે R ને ચેક કરશે. R 1 હોય તો કઈ બાજુ જાય? R એટલે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ. જો એ 1 છે ઇટ મીન્સ ઇન્ટરપ્ટ ના ટાસ્ક કરવાના છે તો ઇન્ટરપ્ટ સાયકલ તરફ મૂવ થશે. ઇન્ટરપ્ટ સાયકલ તરફ મૂવ થાય અને અત્યારે જે સમજાવેલા ઉપર 3 સ્ટેપ ઈ એડ્રેસ રજિસ્ટર 0 કરશે, પ્રોગ્રામ કાઉન્ટરનો ડેટા ટેમ્પરરી રજિસ્ટરમાં સ્ટોર કરશે, પછી તો કે પીસી 0 કરી અને ટેમ્પરરી વેલ્યુ જે છે ઈ લોકેશન પર ફિક્સ કરી દેશે જે રિટર્ન એડ્રેસ છે. પછી પ્રોગ્રામ કાઉન્ટર એક અપ એક્ઝિક્યુશન થશે. ઇન્ટરપ્ટ ઇનેબલ 0, R0 ને SC0 કેમ કે ઇન્ટરપ્ટ હવે થઈ ગઈ છે એક્ઝિક્યુટ. કમ્પ્લીટ. પછી અગેન જો ચેક કરે છે ઇન્ટરપ્ટ છે કે નહીં. પછી તો કે R 0 મીન્સ કે ઇન્ટરપ્ટ એક્ઝિક્યુટ નથી. બરાબર, ઇન્ટરપ્ટ નથી તો ઇન્સ્ટ્રક્શન સાયકલ તરફ મૂવ થશે. ઇન્સ્ટ્રક્શન સાયકલ તરફ મૂવ થાય પછી શું કરે? પીસી નો ડેટા એડ્રેસ રજિસ્ટરમાં જાય. પછી પ્રોગ્રામ કાઉન્ટર એક ઇન્ક્રીમેન્ટ થાય અને ઈ ઇફેક્ટિવ એડ્રેસ આખું જે છે એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં મૂવ થશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં મૂવ થાય પછી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનું ફોર્મેટ આપણે જોઈશું. 0 to 11 છે એડ્રેસ માટે, 12 to 14 જે છે એ ઓપકોડ માટે અને 15 નો બીટ છે એ મોડ સિલેક્શન માટે. તો સેમ 0 to 11 છે એડ્રેસ રજિસ્ટરમાં મૂવ થશે. પછી 12 to 14 છે એનું ડીકોડિંગ થશે એટલે D0 to D7 અને 15 નું બીટ મોડમાં જશે. કમ્પ્લીટ. હવે એમાં શું જોવાનું? ડીકોડિંગ સેક્શન જોવાનું. જો 0 to 6 છે તો કયું સિલેક્શન આવશે? 12 to 14 0 to 6 ની વચ્ચે હોય તો કયો મોડ આવે? 12 to 14 0002 110 ની વચ્ચે હોય તો કયો મોડ આવે? મેમરી. બરાબર, મેમરી ટાઈપ. અને 12 to 14 બીટ 111 હશે તો રજિસ્ટર અથવા તો આઈઓ. બરાબર, બેમાંથી એક હશે. હવે તો કે આપણે મેમરી સાઈડ ની વાત કરીએ એટલે કે 12 to 14 બીટ 0 to 6 ની વચ્ચે છે તો પછી 15 નું બીટ ચેક કરવાનું. 15 નું બીટ 0 હોય તો ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, 1 હોય તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. હવે નેક્સ્ટ સાઈડ વાત કરીએ કે D7 નું બીટ 111 હશે તો બે ટાઈપ પડે પાછા, રજિસ્ટર રેફરન્સ અને આઈઓ રેફરન્સ. તો ઈ શેના માટે સિલેક્ટ કરવાનું? એ કઈ જગ્યાએ જાય? 15 નું બીટ. 15 નું બીટ 0 તો રજિસ્ટર રેફરન્સ અને 1 તો આઈઓ રેફરન્સ. ક્લિયર છે? આખે આખા ફ્લો ચાર્ટ જે છે ઈ સમરી છે આપણા આખા ચેપ્ટરની. ક્લિયર છે? તો આપણું જે સેકન્ડ યુનિટ છે ઈ કમ્પ્લીટ થાય છે. એકવાર નિરાતે આખા ચેપ્ટર જોઈ લ્યો.